મેથ્સ સાયન્સ ક્લબમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર 9 ગુરુત્વાકર્ષણ એનો ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર કુલ 3 ભાગમાં અત્રે પ્રસ્તુત કરેલ છે. તો પ્રથમ ભાગમાં આપણે ગુરુત્વાકર્ષણ બળ શું છે, કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે, તો પહેલા ભાગમાં આપણે એના વિશે માહિતી મેળવીશું. તો પહેલો પ્રશ્ન છે, ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય તેવી સામાન્ય કુદરતી ઘટનાઓ કઈ કઈ છે તે જણાવો. મીન્સ કુદરતમાં એવા કયા બનાવો બને છે કે જેમાં ગુરુત્વાકર્ષણ બળ આપણને જવાબદાર દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે પૃથ્વી આકાશમાં પોતાની કાલ્પનિક ધરી પર ધરી ભ્રમણ કરતી હોવા છતાં તેના પર રહેલા આપણે પડી જતા નથી. મીન્સ આપણે પૃથ્વી પર રહીએ છીએ અને પૃથ્વી પોતાની ધરીના ઉપર ભ્રમણ કરે છે, છતાં આપણે પડી જતા નથી. તો એના માટે જવાબદાર છે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળના લીધે જ આપણે સૌ પૃથ્વીના ઉપર બંધાયેલા રહીએ છીએ. બીજી બાબત છે, ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો ગુરુત્વાકર્ષણ બળનું અસ્તિત્વ ના હોત તો ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરતો ના હોત અને આજે આપણે ચંદ્રને જોઈ શક્યા ન હોત. ત્રીજી બાબત છે, પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. અને ચોથી બાબત છે, ઝાડ પરથી સફરજન તૂટે તો તે જમીન પર પડે છે. વિદ્યાર્થી મિત્રો, ફક્ત સફરજન જ નહીં પણ કોઈ પણ વસ્તુ જ્યારે અમુક ઊંચાઈએથી નીચે પડે છે, મીન્સ અમુક ઊંચાઈએથી છૂટી પડી જાય છે, મુક્ત થાય છે, તો તે વસ્તુ હંમેશા પૃથ્વીની સપાટી તરફ એટલે કે જમીન તરફ આવે છે, ઉપર જતી નથી રહેતી. તો આ બાબતનું કારણ પણ છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ ચારેય બાબતોમાં આપણને ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર હોય એવું લાગે છે. તો પ્રશ્ન બીજો છે કે સફરજનના ઝાડ પરથી તૂટેલું સફરજન પૃથ્વીની સપાટી પર આવીને પડે છે, જ્યારે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે છે, એટલે કે કક્ષામાં ગતિ કરે છે. આ બંને કિસ્સાઓમાં એક જ પ્રકારનું બળ એટલે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. તો બંનેના ગતિપથ શા માટે ભિન્ન છે? એટલે કે સફરજન સીધું સુરેખ ગતિ કરીને જમીન પર આવે છે,
જ્યારે ચંદ્ર એ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે, તો આવા બંનેના ગતિના રસ્તા જુદા શા માટે છે? હાલાકે બંનેના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો ખુલાસો આપણે સમજવા જઈ રહેલા છે. તો સફરજનના ઝાડ પરથી સફરજન તૂટતી વખતે તેનો પ્રારંભિક વેગ એટલે કે શરૂઆતનો વેગ 0 હોય છે અને તેના પર માત્ર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પરિણામે સફરજન સુરેખ પટ પર ગતિ કરીને એટલે કે સીધા રસ્તા પર ગતિ કરીને સીધું પૃથ્વીની સપાટી પર આવીને પડે છે. અર્થાત સફરજન મુક્ત પતન કરે છે. હવે આપણે ચંદ્રની બાબતમાં જોઈશું. તો આ ચંદ્રના કિસ્સામાં એવું બનતું નથી. ચંદ્રનો પ્રારંભિક વેગ 0 નથી તથા તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગતિપથના એટલે કે એના ગતિના રસ્તાના જે તે બિંદુ આગળ તેના વેગને લંબ રૂપે હોય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. આ ચંદ્ર છે, આ પૃથ્વી છે. આ ચંદ્ર કક્ષીય એટલે કે વર્તુળાકાર ગતિ કરે છે પૃથ્વીની આસપાસ. તો પૃથ્વીનું આ જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, આ તમે લેઝર લાલ જોઈ શકો છો. તો એ ચંદ્રની ઉપર હંમેશા કોઈ પણ બિંદુએ ચંદ્ર હશે એ લંબ દિશામાં હશે એટલે કે પૃથ્વી તરફ છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે છે. તેની પાછળનું કારણ તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, જે જરૂરી એવું કેન્દ્ર તરફ લાગતું બળ પૂરું પાડે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ ફળ કોઈ ઝાડ પરથી તૂટે છે ત્યારે તે સીધી ગતિ કરીને જમીન પર પડે છે. જ્યારે કોઈ ગ્રહ અથવા કોઈ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરતું હોય તો એ વર્તુળાકાર ગતિ કરે છે, સીધું પડતું નથી. એનું કારણ હવે આપ સૌને સમજાઈ ગયું હશે. કારણ કે બળ કેવું છે? સતત લંબ દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલા માટે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે, બ્રહ્માંડનો દરેક પદાર્થ અન્ય પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, છતાં પણ ઝાડ પરથી સફરજન તૂટે તો સફરજન પૃથ્વી તરફ ગતિ કરે છે, પણ પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી નથી. આવું કેમ? વિદ્યાર્થી મિત્રો, એવું કહેવામાં આવે છે, વિજ્ઞાન એવું કહે છે કે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. એટલે પૃથ્વી જે રીતે સફરજનને પોતાની તરફ આકર્ષે છે, તે જ રીતે સફરજન પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે. તો પછી પૃથ્વી સફરજન તરફ કેમ ગતિ નથી કરતી અને સફરજન જ પૃથ્વીની તરફ કેમ હંમેશા ગતિ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આપણે મેળવીશું કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર પૃથ્વી જેટલા બળથી સફરજનને પોતાની તરફ આકર્ષે છે, તેટલા જ બળથી સફરજન પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી બળનું મૂલ્ય આપણને આ સૂત્ર દ્વારા મળે છે કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. એટલે પ્રવેગ બરાબર બળ ગુણ્યા દળ. તો એનો અર્થ આપેલ મૂલ્યના બળ માટે
પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે દળ ઓછું હોય તો પ્રવેગ વધારે અને દળ વધારે હોય તો પ્રવેગ ઓછો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું દળ સફરજનના દળ કરતાં અનેક ગણું વધારે છે. તેથી પૃથ્વીમાં ઉદ્ભવતો પ્રવેગ ખૂબ જ ઓછો હોવાથી અનુભવાતો નથી. જ્યારે સફરજનનું દળ એ પૃથ્વીની સાપેક્ષે પૃથ્વીની સરખામણીમાં ખૂબ જ ઓછું છે અને દળ ઓછું છે એટલે સફરજનનો પ્રવેગ ખૂબ જ વધારે છે. તેથી પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી જણાતી નથી, પણ સફરજનના પ્રવેગનું મૂલ્ય ખૂબ વધારે હોવાથી સફરજન પૃથ્વી તરફ ગતિ કરતું દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમને આ પ્રશ્નનો જવાબ સમજાઈ ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ ચેપ્ટર નંબર 9નો પહેલો ભાગ અહીં સમાપ્ત થાય છે.